ખરેખર આજે ગામમાં જોતા ખબર પડી કે ગામમાં તો જેવી વાતો થાય છે કે ફલાણા ગામમાં ચોર પડ્યા, આ ગામમાં ચોર પડ્યા, આ તો આ દૂધ ભરા ડેરીએ જેવું તને ખબર પડી કે આ ઘેર ને ઘેર રહીને આખો દા શેતરનગર શું ખબર પડે. આ તો ગામમાં જો તને ખબર પડે કે ડેરીએ કેટલી વાતો થતી હતી, બધા ભેગા થતા હતી કે પેલા બાજુના ગામમાં ચોર પડ્યા તે એ લૂંટી જા 2 જણનો 10 ચોપી જાય તો ગામમાં મોડું ના કર્યા, ડેરીમાં દૂધ ભરાય સીધું ઘેર તો મોડું કર્યા જેવું જ નહીં. મારા ઘેર ફોન કરવો પડશે, ઘરવાળા બધા બહાર ના હોય. અને પાવ ઠેકાણું હોય તો સારું છે ને. હલો હલો હા હલો મને મારો બેટો જો ટાવર આવતું નહીં શું? હા બધાએ ખાઈ લીધું? હા તો બધાને ખાધું ને તો ખાઈ પીને બધા શાંતિ ઘરમાં ઊંઘજો અને મારી પથારી બહાર રાખજો. ઓહો મારી ખાવાની ચિંતા ના કરશો. હા હું આવું જ છું માં. હા અરે ગામમાં બધા ચોરોની વાતો થાય કે બધા આજુબાજુના ગામડામાં ચોર બહુ પડે છે એટલે હા તમે પણ ઘર વાંખેલું રાખજો. હો હા હા હું આવું જ છું, નહીં મોડું કરતો આવું જ છું. નેકરીઓમાં આ ઘેર જ પહોંચું છું હાલ જ. એ હા હા ખરેખર જલ્દી ઘેર જવું પડશે. આ ચોરો હોય તો ને ચીપતું રહેવું પડે. આમ જોવા દે કોઈ આવતું તો નહીં ને, મારા ઘેર આખી રાત જાગવું પડશે. ત્યાં ગાડી પડી છે કરીએ છીએ પેલી હોય ખાતું તો નહીં. ના ના મય તો કોઈ દેખાતું તો નહીં. હા કોઈને મેલીએ છીએ બાજુ કોઈ મહેમાન આવ્યું છે. ના ઊંઘી જાવ જાગે છે ના જાગતા રહેજો. ચોરાવો છો બધા આજુબાજુના ગામડાઓ. હો હા મને ઘેર પહોંચવા દે ને એ ગાડી તો મને બીક લાગે છે. જલ્દી ઘેર પહોંચવું પડશે મારા જ ને. પથારી તો કરી દીધી છે. લ્યો શું વાત છે, બધા ઊંઘી ગયા શું? કોઈ દેખાતું તો નહીં. વાંધો નહીં ઊંઘવા દે ચોથી. હા ત્યાં પણ મારા ખાવાનું બાકી હતું તો બધા ઊંઘી ગયો શું? ઊંઘી ગયો ખૂબ બધો. હા ઊંઘી જાઓ વાંધો ને ચિંતા નહીં, મારે તો ખાવાની. હા હા પાણી શકે છે તો ફોન તો પીએ. ખરેખર આ તો આ દેહે જોતા આટલી ખબર જોવાનું પડી. આ ક્ષેત્રમાં પડે તો જોવાનું ખબર પડે આપણને કે આ ગામમાં આવું બધું થાય, ચોર આવે છે. આજુબાજુના ગામડામાં તો હાહાકાર મચી ગયો છે કે આટલા ચોર પડે છે. પેલા સળિયો ચોપી ગાલે, પેલા ચપ્પો ખોસી ગાલે, પેલા કોણ કાપી નાખ્યો. ખરેખર આપણા લાખા એમને તો કોઈ ખબર જ નહીં શું શીખર. પણ આ ચોરી કરતા હોય તો મુવા ચોરી કરતા હોય તો જેનો છોકરાને ઉપાડી જાય છે. પણ આ બધું ચોક કરવાનું આવે. ચોરી કરવા મુવા જે લેવું હોય લઈ જતા તો પૈસા દાગીના મુવા લઈ જાય. પણ બચારા કોઈને મારી શું કા નાખતા હશે? હા બચારા કોઈને મારી નાખે. બચારાને એકનો કોઈક માણસ હોય ઘરમાં ચલાવનારો અને એને જ મારી નાખે તો ઘર ચમું ચાલે ભાઈ. કારણ કે આપણા જેના છોકરા બચારાને ઉપાડી જાય. ખરેખર સરકારે કોઈ કરતી નહીં આમાં તો. આવું બધું તો ના જ ચાલે. આ ગામમાં કોઈ હાહાકાર મચી જો કોઈ આખે ઊંઘતું નહીં, આખી રાત બેસી રહેવાનું, આ જાગી રહેવાનું આખી રાત. શું કરવાનું ખરેખર? આખો દાડો તો કોમ કર્યું હોય, અત્યારે ઊંઘવાનો આ ટાઈમ ના મળે. શું કરવાનું? આ ઘરવાળો ઊંઘ્યો આપણે જાગી રહેવાનું સત રાખીને. થોડું આડો તો પડું. હા ઊંઘ તો આપવાની નહીં. ખરેખર ચિંતા આવી છે એટલે ઊંઘ તો આવે એવી નહીં. પણ હા બરાબર છે. હા ઊંઘ્યા જેવું તો નહીં પણ આ તો થોડો થાક લાગે એટલે ક્યારે તો ખલકી કરું. ના ના તો ચાલવું જ મોડું થયું તો મોડા ભેગું મોડું થઈ રહ્યું. પાણી આવી ગયું, પાઘડી છૂટી જઈ રહ્યું. કંટાળા હ આખી રાત જાગવું પડશે. પાણી આવ્યું જવું પડશે જલ્દી મારો. અને ઉભા ફોન કરી લઉં કે પાણી આવી તો નહીં ગયું ને. હું લેટ થઈ ગયું 2 મિનિટ ખાલી. ફોને નહીં ઉઠાવતા. હલો પાણી તો નહીં આવી ગયું ને? આવી ગયું ભલા માણસ હું પોકું જ છું 2 મિનિટ ખાલી. ધારે એમ પાણી આવવા દે તો હું પોકી જ જો બી હાલે છે ને. હા આવી ગયું
અભી હાલત આ આવે. પખારો કરતો કરતો એ જીતુ અરે આ ભલા મને બોલો હા હા મૂકું હું આવું જ છું 2 મિનિટ હા દેખો તું ગરમ ધરમ ધર કરું છું કોઈ વાહન તો નહીં પડી ના ના પાણી જલ્દી છે મારા બોલો પાણી વારવા જાઉં છું કેમ ગભરાઈ હો તમે અરે આ ભલા મોજ ખબર નહીં તને ક્યાં? 2 મિનિટ વાત તો બે હવે મારો ટાઈમ નહીં મારે બહુ મોડું થયું પાણી આવી ગયું છે અરે આ પાણી મેલ હતા તને ખબર નહીં આજે હું હમણાં ડેરીએ દૂધ ભરાવા જતો ને હા તે ગામમાં વાતો થતી હતી કે આજુબાજુના ગામડામાં તો બહુ ચોર પડે છે ચોર ત્યાંથી તો હું તો બધા ઘરમાં ઊંઘાડીને ખાટલો બહાર ઢાળીને ઊંઘ્યો છું ભલા માણસ એવું હતું હે ચોર એટલે આ ભલા પડતા હે. મોણા મોહન મારું કીધું ચોર બહુ પડે છે અને અત્યારે પાણી વાળાને રવા દે ઓ ભાઈ પણ મારા પાણી વારે વગર તો મેર જ નહીં આવે એવો પણ દાડાનો પાવર થાય એટલે વારજે પણ પાણી અત્યારે આવી ગયું ફોન અબ્બી હાલત મેં કર્યો એ ના પાડ દે તને ખબર છે જેના છોકરો બોકરો ઉઠાઈ જાય ને દાગીના બાગીના લઈ જાય ઘરમાં અને એ તો લઈ જાય પણ સાજનું ચપ્પન બપ્પો મારી દે પેટમાં મારી નાખે છે તમારી વાત સાચી પણ હું કહું રસ્તો તો એક જ છે ને આર્યો તો આવશે ખેતરમાં એટલે આ ચોર રસ્તા એવી ખબર કે ચોર ચિયા રસ્તા આવશે નક્કી ચોર નક્કી કઈ ના છે કે આ રસ્તો થઈને જઈ ગયા એવું પણ વાડો તો એક જ છે એટલે આ ચોર તો ક્ષેત્રોમાં થઈને આવો એવું નક્કી ના આવે કે રસ્તો થઈને જ આવો તમારી વાત સાચી હોય છે ને આવો ને તો કહેજો તમે કે પોની વારે વગર મારે મેર જ નહીં આવે એવો એટલે હું તને મારો બચાવ કરે તને કહેવાય હા તે એક કામ કરશો આ મને જે પાર દીધો હું તને તો કહેવા આપવાનો એ છું નહીં મારી વાત સાંભળો ને હા મારા હંગા થયેલો ને મને તો બીક લાગે એટલે મારા ઘરે આખી હોજી ને હાથ ચવાની છે ને ચમનો આવતો હોય છે ઘરના તો એ બધા ઊંઘી ગયા હોય તો એટલે તારા ઊંઘી મને ગયા ખબર પણ છે. આ તને ખબર ને આ સાધનો પડે છે આ ડોબો બોધેલો છે બધો નહીં હાચવાનો આ ડોબો હમણાં ચોરીને જતા રહ્યા તો શું કરવાનું તો બહુ નિસવાડવાનું 2 કલાક જ થઈ તો મારે મેં નહીં હતા જગત જાજો હું મારું ઘર મેં હાચવાળો છું મારું ઘર મેં રાત વખત હું ચોય ને કરવાનો નહીં હા આ તો તને કહી દીધું જો અત્યારે માહોલ એવો છે ચોરનો એટલો સાચી વાત તમારી પણ હે ને અડધો ને મારા જોડે પાવરો હ અને મારા હથિયારે પડે જ છે. અલ્યા એમના જોડે તો બંદૂક જ ગોળી માર દે સીધી આમાં જો કયરા તો થઈ ગયા આમાં તાર હું એવો માય નાખે તો તાર આમાં પોનટ પણ વગર મોતે હું કામ મરવું છે હાલ પોનટ વાળો વગર રવાય આ તો પેલા ગીત જેવું થઈ રહ્યું કે આપણે રોમ તારી વાડીમાં કોણા છે વિવાહ રોમના વિવાહ ને લક્ષ્મણના ઉજાગરા ચોરો ચોરી કરવાના આપણે ઉજાગરા કરવાના તાય તો એવું જ ને આ લે આ તો જો ખરેખર આ જમાનો કેવો આવી ગયો ચોરના ચોરી કરે આપણે ઉજાગરા કરવાના ચોર માણસને માય નાખે કે કોઈ લૂંટો અરે લૂંટ ફારે કરે છે ને મારી નાખે જાગી જાય એટલે માર નાખે સીધો ભડાકો કરે પણ ભલા માણસ મારા જોડે તો 1 રૂપિયો નથી ખીજા પણ એ તો ઇમેજ જો કે કશું નહીં તને ઓને જીવાની શું કરવાનું એમ માર નાખવાનું આને સતો નહીં કશું આને આ કશા કોમનું નહીં ના ના એમ તો પછી તાર આપણે તાન ચો હાથ બંધેલા હા અરે આ અત્યારે આપણો કોમ ના કરે એમના જોડે બંદૂક હોય સીધી ગોળી માર દે હા તો તમે કોઈ હોય ને તો મને ફોન કરજો તાર હું મારું મોડું થઈને જવું હોય ને એટલે પણ મારા ફોન કરવાનો તને કે એ સમયમાં ટાઈમ એટલો મારા જોડે રહેવા દે તો હું તને ફોન કરે ને ના ના એમ તો ના માય નાખો ને વાત કરો તી ભાઈ ચોરનું કોઈ ભલું પૂછવું જો હા તે તમે મને ફોન તો કરજો આવો તો એ હમણાં જ જેવું છે હમણાં દયા ના ખાય ને ચોરે દયા ના ખાય ના ના એમ તો થોડું એવી રીત ના માય નાખે માણસનો હમું વિચાર કે આ તો ગયરું ડોહું અનામાં શું હ એટલે આ ભાઈ તને સમજામ કાઠું પમ છે તાર જવા તો જા હું તો મારું ઘર હાથ છે બેહી રહેવાનું હું જો જવાનું નહીં તને કીધું જો હા જવું હેરો ભલે હા. એ, અને અહીંથી નીકળું તો હું વાંકારો પાડતો જજે પાહો હા, હા, મેં કહી હોય તો ભલા માણસ તમે તો યાર મને નહીં હોય કઈ ગભરાઈ જાઓ ત્યાં ગભરાઈ જવું પડે ભાઈ એક દફા તો ગનહાર છે એટલે હા હેરો હા જવું ને હા ખરેખર કોઈને સમજાય છે જ નહીં મને કીધું કરતા ના જાય પાણી વાળવા તને આ ઉપડી ગયા સાચું કહે પણ સાચું કોઈ ત્યાં મોનવા જ તૈયાર નહીં શું કેવું લ્યો આ ચોરોને આટલી બધી બીક છે કહીએ કે ભાઈ ચોર પડે પણ કોઈ મોનવા જ તૈયાર નહીં આ ગામમાં એમની થોડી વાતો થતી હોય ગઢવાજી કહેતા હતા કે ગામમાં વાત વાપરીને આ ચોર આયા હું માનતો નહીં પણ ના આગળ નતો માનતો હોય તો મારી તો જબ્બર પ્રિય થઈ રહી આમાં પોણીવાળો જવું જ પડશે અને મને ભનકાર થઈ રહ્યા કે આજ આવી બનેલું જ છે તારું પણ ના જવું જ પડશે મારે ગમે તે થાય ના ના જવું જ પડશે મારે ચોર આવી ગયો આય પડી ગયો બાપા યા મને બારી ક્યાં બીયો અને આ પાવરો ને બાવરો નાખી દીધો હન પણ હું તો થોડો ચોર છું હું તો શેતમ જતો આ ઠંડી ચરી હતી હા ઠંડી જબ્બર પડી હન આમાં પાવરા વાળો હશે ચિયો પણ ના ના હશે ચિયો હું મારા પાવરાને આલવાનો તું ને જીનો હઈનો એક કામ કરે પેલા કાઢવાજીના ખાટલા મૂકી દે જીનો હઈનો લઈ જશે હવારે આવી હું તો હેડ્યો હો મને જબરજસ્ત બીયો હો પણ
મારો બધું પારો ના મિલે ધાબળો ઉઠેલો મોટો ધાબરો ઉઠેલો હવે કાળા કલર કે જેવો ચોરાઈ ગયા નક્કી સીધો સીધો ચોરાઈ ગયા નક્કી હું જાઉં તો જાઉં જાઉં હવે તું ભાઈ ભરે બસ બધી લેતો હોય. હું જાઉં હું એકલો જ છું કર હું એકલો જ છું પણ આખો ધમ જેવો હો હા બહુ તો અમે બીજા લોકોને બોલાવવા પડશે બોલાવા પણ સાચી વાત મુદો હતા ચમ તમે નો મુદો એટલે પણ તારો પાવરો એ પાડું હું મુદો એટલે પછી તું ઉભો તો રે હા હું જાઉં ખરેખર તે જીતું જતો રે હું તો એકલો ચોરાઈ આવશે તો શું કરે હું આ બધા ઊંઘી જ હશે એ જીતું જતો રહ્યો એ જીતું યાર એ જીતું તો જતો રહ્યો શું કરે એ રહેવું પડશે અહીં આવે ને તો દોરું ઊભું તો રહેવું જ નહીં હો ઘરનો તો ચિંતા નહીં બધા ઊંઘી જાવ પણ હા સર જેવું લાગે તો કભરાઈ જાય જીત્યો ખરેખર એવી એક તો હા મને કભરાઈ દીધો આ દીધો નહીં ને આ જીતું ચાલો હાજી આવ્યો લે આ તો ઘર નાખો જા હવે થોડું જવું કામ બાજુ બધા બોલ આવો તો રાજી ઘર નાખો જા આજો નાદે જલ્દી રાખો પાવરો ચેક ભૂલી ગયો તો રસ્તા ચાલવા આવ્યો હું રહી જાઉં આ ઊંઘો પાતો પણ ક્યાં થાય આ જીતું ત્યાં તો પાવડો તો જીતું જ છે આ ધારો મોઢો ભલા માણસ હું શું લ્યા બધું બધા તારું હું કરજો જ ખબર કે તું કોણ છો આખો હું તમને ઠંડી ભાઈ હા રાખો? ઠંડી કરી હલ્યા એટલે લાખો કરો છે આખું ધાબળો ખોલ લાગ પેલા લે લે ઠંડી ચરી ભલા માણસ નહીં ખબર પડે ભલા માણસ તું તો કેવો માણસ છું ચમચો માણસ છું હા એટલે શ્વાસ ચડી ગયો શ્વાસ એટલે મને ઠંડી ચરી હ એટલે હું ઠંડી તારી ઠંડી ને ઠંડી એમ તો અમારી ઠંડી ઉડી જાય એટલે ઊંઘે ઉડી જાય ઠંડી ઉડી જાય એટલે ઠંડી ચરી હૈ ચાબા મૂકો અરે ચાબા તો થોડી ગયો બે ભલા માણસ પેલો જીતું હે ને આ હોય લે રસ્તો થયો છે જીતો તો એટલે ચિયોક હું રસ્તા આવતો તો રસ્તા અને મને ભારી ને પાવરો લેવાય નહીં રહ્યો અરે બચારો હોપી ગયો ને તો મોદો થઈ જાય તો ખબર લે જવું પડશે મારે સવારે હા પાવરો મેલીને નાહી ગયો તો હું પાવરો કહું થઈ નીકળું તારા ખાસ લાગે તું એ નાખો ભલા માણસ અરે પણ ચોરની બીક તો તમે જોવા જેવી છે કયો ચોક ચોર આવું કરો ચોર તો. અરે ગામની દેવી આ દૂધ ભરા જોતો ને હા તે વાતો થતી કે આજુબાજુના ગામડામાં તો બહુ ચોર પડે હ શું કહેતા અરે જેનો છોકરો ઉપાડી જાય ને કે જે હાથમાં આવે ને એને તો કાપી જ નાખે છે સાચી તાત બંદૂકો લઈને આવે છે હથિયારો લઈને આવે ને પેલી કોઢીઓ લઈને આવે છે લાખો ફાડવાની આવે એવી તો પછી એકલ દોકલ તો ના રેવાય યાર અરે ના રેવા તાર તો બધા બધું ઘરમાં તમે ઊંઘે છે કીધું તાર ખબર પડી લ્યો ખબર જ નહીં તમને તા મને આ જીતુ મને ચોર સમજીને જ નાઠો લાગે અરે ભલા માસ એ પોણી આવી તું મીને ના પાડી કે તું રવા દેતા પોણી મારવા ના જાય અને મને જ નહીં મારું કીધું મને યાર જબરજસ્ત ઠંડી ચડી હતી એટલે તમારી ઠંડી ને ઠંડી તો અમારી કઈ ઊંઘે ઉડી જાય ઠંડી ઉડી જાય છે ખરેખર આવો દાબરો ઉડી ના પડે કે કોઈક ચોર સમજીને તમને પાડી દેશે એટલે ભાઈ અરે ચોખના દે ઠંડી ચડી આજુબાજુના ગામડામાં તો કે બધા એવી વાતો કરતા હતા ને કે રાતે 12 વાગ્યા પછી કોઈ હગો આવે ને તોય નહીં બાબા દેવાનું કે ગામનો હોય તોય નહીં પણ હું થોડો અરે બાર ગામમાં તો બોર્ડ મારી દીધો મોટો હું મોટો તો ગામનો જ છું અરે ગામમાં બોર્ડ મારી દીધો કે રાતે 12 વાગ્યા પછી ગામમાં કોઈને આવવું નહીં અને જો કોઈ પણ આવશે ને તો રાતે મારઝૂડ થશે અરે 10 15 જણા તો ગામના નાખોય બેસી રહેશે એક કામ કરીએ તા નામ આપડે હા આપણે છે ને જો અમે ચાબા હારી હું લઈ આવું ઘેરથી અને ચોક ભઠ્ઠો અરે હરગાઈએ મૂવી ચા નહીં પીવી તમે અત્યારે જવાનું ના કશો ના તો ઊંઘી જો કે ના બીક છે હું સારું કહું છું નહીં જવું તો જીતું ગભરાઈ ગયો છે ને તમારી બીકમાં તો પણ આ ગાબડાની તમે તો મારી ઠંડી ઉડાડી અમે મારા ઘેર જવું છે તે હું અરે ચમનો પેલા નીકળું ગભરામણ આમ ચડી જાય ચિયોક ને. મને મારો તો રસ્તામાં અરે પેલા જીતું ગભરામણ ચડી જાય ને તો હારે સિવિલ ભેગો કરવો પડશે હા પણ નિમીને કહેવા જ નહીં જવું પડે કહેવા તો ભલા મોસ કહેતા હો તમે કે હું હતો એમ નકા બચારો ધરુજ તો હશે તમારા પટે એ ઘેર ધરુજ તો હશે એક કામ કરો હું તો ચોય નહીં જવાનો અમે તમારે ચોરી જ ઊંઘી જવું મને તો છે ને બીક લાગે છે મારે યાર તમે ચોરનું ચો વચ્ચે લાયા બધી
એટલે ભલા મોય પણ જે હતું એ તો કેવું પડે કે નહીં મારે વાત સાચી પણ અમારે મને જતાય બીક લાગે આમ આ ચોક તમે મારે રાત દાડો ક્ષેત્રમાં કામ કરે કુટેમ ને કુટેમ તો ગામની વાત તો વાપરતા ને ગામમાં જતા આવતા રહે તો ગામની ખબર પડે કે ગામ વાત હું સાચી ચાલે છે છે. આજુબાજુ ગામડા હું ચાલે જિલ્લામાં હું ચાલે છે આપણી દેરી વાતો થતી હા ને આપણી ડેરી સરકારી વાત સાચી દેરી તો વાતો જબ્બર થાય હો. જો હોજ હવાર આખા ગામના બધા ગમે તો જતા હોય પણ હોજ પર એટલે ડેરી આવો વાત અને સાચી. ખબરમાં એટલે આખા ગામના સમાજ આજુબાજુના ગામના સમાજ ગમે તે હોય ડેરી લાવો વાત સાચી તાન તો છે ને અને જાગતું જ રહેવું પડશે હવે. અરે જાગતું હું તો ઊંઘ્યો જ નહીં અને પછી હમણાં પેલો જીતું ગભરાઈ ગયો અને આ પાછા તમે ગભરાઈ દીધો શું કરીશું તને હવે હા? ઊંઘી જતા નહીં ઊંઘ તો આવે એવી જ નહીં ઊંઘ તો આવે એવી જ નહીં એમાં તન મેન પેન સુધી મેલી જાઓ એટલે એનો મેલી દો યાર પાવરો આલી લેજો તને સવારે અરે પાવરો તો આવતા જતા ને આવતા અહીંથી નીકળશે હા? એટલા. બધું હા. યાર. પણ જાગતા રહેજો કે ઊંઘી ના જાઓ હા પા. ફાઇનલ ફાઇનલ હા. અરે કોઈ નહીં આવતું હોય તો કોઈ આવે એવું નહીં આજુબાજુ વરસાદ થઈ રહ્યો છે તમારે તો. હા હા મોસ શ્વાસ ચડી દીધો હા જીતું એવું કર્યું અને આ લાખા એવું કર્યું હા શ્વાસ ચડી ગયો હા બધા બધા જતા રહે પણ આપણે તો ઊંઘોને જાગતું જ રહેવું છે આ તો ચેટ અમે ચોરાઈ જાય હું નક્કી જાગતું જ રહેવું પડશે ખરેખર ઊંઘ આવે એ તો નહીં હા ત્યારે બાજુ આમ જોતું તો રહેવું જ પડશે હા હા ડોલું આવી ગયું ઊંઘેવો તો નહીં એમ તો હવે બેઠો રહેવા દે કાંઈક ઊંઘી જાય ને તો ચેટ અમે ચોરા જાય ને તો મને ઊંઘ જ પતાવી દે ઊંઘ એવી ચડી છે ખરેખર ઊંઘું તો પછી થોડું ઘણું હા ક્યારે દુખે છે હા એમ તો ચોરની જાય કૂતરો પછી એટલે જાગી તો જાય હા થોડો આરામ તો કાઢે કૂતરો ભસે એટલા તો હા હા